નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌને સુપ્રભાત, ગુડ મોર્નિંગ। આજે આપણે એક નવો ટોપિકનો અભ્યાસ કરવાનો છે। એ અભ્યાસ ચાલુ કરતા પહેલા કેટલીક બીજી ચર્ચા કરું કે તમે આ કોરોનાની મહામારીના અંદર સર્વ સહકુશળ હશો, તમારો પરિવાર સહકુશળ હશે બાળ મિત્રો, અને હંમેશા રહે તેવી પરમ કૃપાળુ ઈશ્વરને હું પ્રાર્થના કરું છું। તો ટોપિકની ચર્ચા કરતા પહેલા એક જીવનના અંદર આપણે હાસ્યનું ખૂબ જ મહત્વ છે કે હંમેશા જીવનના અંદર હસતું રહેવું જોઈએ। હાસ્ય એક દવારૂપ છે। લાફ્ટર ઇઝ બેસ્ટ એન્ડ બિગ મેડિસિન ઇન ધી વર્લ્ડ એન્ડ ઇફેક્ટિવ મેડિસિન। દવા રૂપ જો ગણાતું હોય એક સારી દવા રૂપ તો એ હાસ્ય છે। હસવું એ ખૂબ જ જરૂરી છે। આપણે દિવસ દરમિયાન જો હસતા રહીએ તો આપણે એ હસી બીજાના ચહેરા ઉપર પણ આપી શકીએ છીએ। હસવાથી આપણી ચિંતા દૂર થાય છે। તમે જાણતા હશો બાળ મિત્રો કે તમારા માતાશ્રી પિતાશ્રી જ્યારે પણ બહાર જાય, મેળામાં જાય કે બીજે ક્યાંય, ત્યારે કોઈ વસ્તુ તમારા માટે લાવે છે ત્યારે તમે ખૂબ જ આનંદ અનુભવો છો, ખુશી વ્યક્ત કરો છો, અને તમારા ચહેરા પર સ્માઇલ હોય છે, સ્મિત હોય છે। એ પલ જે જીવનનો એક અમૂલ્ય પલ છે, અને આવા પલ કોઈ દિવસ ખોવા ના જોઈએ, અને હંમેશા સદાય હસતા રહેવું જોઈએ। હસો અને ખુશ રહો, હંમેશા બાળ મિત્રો તમે હસતા રહો, ખુશ રહો એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું। આટલી બધી તમને વિચાર આવશે કે આટલી બધી હાસ્યની કેમ વાત કરી, તો આપણે આજના આ ટોપિક જે ધોરણ 7 એસટીડી 7 ટોપિક યુનિટ 1 વિની સ્માઇલ, વિનીનું સ્મિત, હંમેશા હસતું રહેવાની વાત આના અંદર આવતી હોય છે। થોડી ઘણી પણ કે કઈ વસ્તુ લેવાથી, કઈ વસ્તુ તમને આપવાથી તમે ખુશ થાઓ છો એ તમે ભલી ભાંતિ જાણતા હો છો। તો આપણે આ ટોપિકના અંદર થોડી ચર્ચા કરી। એ ચર્ચા પહેલા કેટલાક આ પોએમના અંદર કેટલાક સ્પેલિંગ આવે છે, જે સ્પેલિંગ આવડશે તો કવિતા ઓટોમેટિક આવડી જશે। કે સ્પેલિંગ નો અભ્યાસ કરી કે બેગ એટલે કે થેલો, લિટર એટલે તમે જાણતા છો નાનું થોડું થાય, બેગ એટલે કે થેલો, બટરફ્લાય એટલે પતંગિયું, કાઇટ એટલે પતંગ, વિસલ એટલે સિસોટી, બેલ એટલે ઘંટડી, સોંગ એટલે ગીત, બર્ડ એટલે ખરીદ્યું, બાયનો ભૂતકાળ છે। એ રીતે કેચનું ભૂતકાળ કોડ જે પકડ્યું થાય, ફ્લ્યુ એટલે ચગાવ્યું, ઉડાવ્યું, બ્લ્યુ એટલે ફૂંક્યું, રેન એટલે વગાડ્યું, સેંગ એટલે ઢાળવું, સિંગનું ભૂતકાળ સેંગ થાય। એ રીતે કલરના નામ પર છે વ્હાઈટ, બ્લેક, ગ્રીન, રેડ, વ્હાઈટ એટલે સફેદ, બ્લેક એટલે કાળો, ગ્રીન એટલે લીલો, રેડ એટલે લાલ। ધીસ એટલે આ, જે ધીસ નું બહુવચન છે। આ એટલે છે વર્ડ્સ એટલે શબ્દો, રેડ એટલે વાંચ્ય કે વાંચવું, પિક્ચર્સ એટલે ચિત્રો, ડ્રીવ એટલે દોર્યું, ઓલ એટલે બધા, થિંગ્સ એટલે વસ્તુ, અને ન્યુ એટલે જાણવું। તો આ કેટલાક સ્પેલિંગો છે જે આવતા આ કવિતાના અંદર શબ્દો છે, જે તમારે યાદ રાખવાના અને તૈયાર કરવાના। તૈયાર કરશો તો આવડશે। તો એક કવિતા જેમાં આ સ્પેલિંગો તમે આવડી ગયા તો કવિતા સહેલાઈથી આવડી જશે। કેટલા શબ્દો ઉમેરવાના થાય પણ એ ઉમેરો એટલે તરત કવિતા આવડે। જો હું ગાઉં છું એટલે તમને સમજાવું। This is the bag, the little one bought. This is the butterfly, the little one bought. This is the kite, the little one flew.
આ એક વિસલ છે જે નાનાએ મૂકી. તો આના અંદર ખાલી આપણે ઉમેર કે this is the આટલું ઉમેરો અને અહીંયા ઉમેરો the little one. This is the big, the little one boy. આની આ જ લાઈન આમાં ઉમેરતું જવાનું એટલે આવડે. હવે આગળ લઈએ. This is the bell, the little one rang. This is the song, the little one sang. આ એક ઘંટડી છે જે નાનાએ વગાડી. આ એક ગીતો છે જે નાનાએ ગાયું. એ રીતે કલરમાં લઈએ કે કેટલા શબ્દો બીજા આવે છે કે white and red, white and black, green and red. These are the words the little one read. આ શબ્દો છે white, black, green, red જે નાનાએ વાંચે છે. એ રીતે છેલ્લી લાઈન લઈએ, છેલ્લી બે લીટી કે these are the pictures the little one drew. All these things the little one knew. કે આ કેટલા ચિત્રો જે નાનાએ દોર્યા અને આ બધું જ નાનો જાણે. તો કવિતા તમને ખ્યાલ આવ્યો છે બાળ મિત્રો? ખાલી ઉમેરવાનું આટલું છે. This is the bed, the little one board. This is the butterfly, the little one board. આટલું આટલા સુધી ઉમેરવાનું. 1 2 3 4 5 6 લીટીના અંદર this is અને this the little one આટલું ઉમેરતા જાવ એટલે તમને કવિતા આટલી લાઈન આવડી જશે. પછી આગળની લાઈન યાદ રાખવાની કે white and black, green and red. These are the words the little one read. આ શબ્દો છે જે નાના ઈ વાંચ્યા. પછી છેલ્લી બે લાઈન આવે છે these are the pictures the little one drew and all these things the little one knew. તો બાળ મિત્રો કે આ કવિતા સુંદર મજાની કવિતા તમને આવડી પણ જશે. હવે એનું ચલચિત્ર જોઈને આપણે એનું ગાન સાંભળીએ. બાળ મિત્રો તો ચલચિત્ર જોઈને તમે નિહાળો. Activity 1. The little one. This is the bag the little one bought. This is the butterfly the little one caught. This is the kite the little one flew. This is the whistle the little one blew. This is the bell the little one rang. This is the song the little one sang. White and black and green and red. These are the words the little ones read. These are the pictures the little ones drew. All these things the little ones knew. This is the bag the little one bought. This is the butterfly the little one caught. મિત્રો તમે કવિતા ખૂબ જ ગાન સાથે નિહાળી. હવે આપણે એ કવિતામાં આવતી કેટલીક એક્સરસાઇઝ એક્ટિવિટીમાં આપણે જોવાનું છે. એક દેખીએ કે રેમિંગ વર્ડ્સ એટલે સરખા ઉચ્ચારવાળા શબ્દો કયા આપણે લખી શકીએ અંદર કવિતામાં આવતા હોય એ દેખીએ. તો the board either red, blue, blue, red. આરે આપણે શબ્દો જોવાના કવિતા અંદર આવે છે. તમે એકવાર દેખશો તો મળી જશે. એમ તો સેંગ થાય એ રીતે આ બીજા વર્ડ લખવાના.
કમ્પ્લીટ ધ ટેબલ કે થિંગ્સ છે અને એક્શન છે. તો થિંગ્સ આપણે બેગ, તો બેગ ને આપણે કેવી રીતે નિહાળ્યું કે બેગ નું પોટ, એ રીતે કાઇટ નું ફ્લ્યુ, બટરફ્લાય તો પોટ, બેલ તો આપણે રેન, અને સોંગ તો સેંગ, અને પિક્ચર્સ તો દોરી તો ડ્રીમ. એ રીતે એક્ટિવિટી 2 આવે કે શબ્દો મોટેથી બોલવાના અને લખવાના છે કે એક ભૂતકાળના રૂપ સમાન છે કે નો તો ન્યુ થાય, તો ફ્લાય નું શું થાય તો કે ફ્લ્યુ. એ રીતે આ બધા વર્ડ તમારે લખવાના. તો મિત્રો, તો આ નોટબુક ના આધારે તમે લખજો અને શાંતિથી વાંચજો. બસ એટલું જ. થેન્ક યુ.